ફ્રેન્ડ, તમારા માટે હું ફરીથી નવો વિડીયો લઈને આવ્યો છું. આને ફ્રેન્ડ કચ્છી લાડવા કહેવામાં આવે છે. ચાલો બતાડું મિત્રો કેવી રીતે બનતા હોય છે. એની અંદર સૂજી નાખી, ઘઉંનો લોટ અને ચણાનો લોટ એ બધાને મુઠિયા બનાવી અને તળી લીધા છે. બનાવે છે જુઓ આવી રીતે પીસી અને હવે આ રેડી કરી રહ્યા છે. જોઈ મહારાજ, આની અંદર તમે શું શું નાખ્યું છે? આમાં ઘઉં અને ચણાની દાળ, બરાબર. સૂજી. ઘઉં અને ચણાની દાળ બી વીલો વીલ અને સૂજી ત્રીજા ભાગની. એટલે આને ત્રભાગા લાડુ કહેવાય. બરાબર. એટલે વાળો તો મળે. હા તો બરાબર. ચોખ્ખા ઘીમાં, પ્યોર દેશી ઘીમાં. હવે આને પીસી નાખ્યા છે અને ઘી લગાવ્યું. ઘી નાખ્યું કેટલું? 4 કિલો ઘી નાખી અને મિક્સ કરી અને રેડી કરી રાખ્યું છે મિત્રો. અને 5 કિલો ખાંડ નાખી છે. નાખ્યા પછી આવી રીતે મિક્સ કરવાનું. એકદમ આવી રીતે બધાય મિક્સ થઈ જાય. જુઓ મિત્રો, ગામડાની અંદર લાડવા આની રીતે આવી રીતે થતા હોય છે. જુઓ જુઓ. એ અમારા કચ્છી સ્ટાઈલ. કચ્છી સ્ટાઇલ લાડવા રેડી થાય છે. જુઓ કેટલા સરસ. આને પાઇપ લાડવા કહેવાય છે. બોલો જો બેન, કયા લાડવા કહેવાય આને? કચ્છી લાડવા બનાવી છે. હા, દેશી લાડવા અને બહુ સરસ બનતા હોય છે. વાહ 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 ભાઈ વાહ. જુઓ, ગામડાની બહેનો એક સાથે મળી અને આ પાઇપ લાડવા બનાવતી હોય છે. મિત્રો, લાડવા ખાવાની કેવી મજા હોય છે. પાઇપ, હા, જ માપના. હું આવા ફરીથી નવા વિડીયો મૂકતો રહીશ. તમે લાઈક કરવાનું ભૂલતા નહીં.